એક વિરાટ સંસ્થાના નિર્માતાએ ક્યારેક અનેક રૂપ ધારણ કરવા પડે છે. એકલપંડે અનેક ભૂમિકાઓ નિભાવવાનું સામર્થ્ય કેળવવું તે અલગ વાત છે, અને તે જન્મજાત સિદ્ધ હોવું તે કંઈક વિશેષ બાબત છે. શાસ્ત્રીજી મહારાજને અનેક ભૂમિકાઓ સમાંતરે નિભાવવાનું એક સહજ કૌશલ્ય જન્મજાત વર્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેઓએ પોતાની દરેક ભૂમિકામાં ઉચ્ચતમ શિખરો સર કર્યા હતા. એક સંસ્થાના સિદ્ધાંતનિષ્ઠ સ્થાપક તરીકે તેઓ પ્રકાંડ વિદ્વતાસભર સિદ્ધાંત પુરુષ હતા. તેઓ પુસ્તકીયું જ્ઞાન ધરાવતા પોથી પંડિત ન હતા. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા અદ્વૈત સિદ્ધાંતના પ્રકાંડ વિદ્વાન જીવણરામ શાસ્ત્રી પાસે તેઓ અભ્યાસ કરવા રોકાયા હતા. ત્યારે પોતાના આ વિદ્યાગુરુને પણ સ્વામીશ્રીએ ગોપાળાનંદ સ્વામી લિખિત ભગવદ્ ગીતા ભાષ્ય સમજાવીને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં અભિરુચિ કરાવી દીધી હતી. તેઓના મુખેથી શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરીને ગુજરાતના પ્રખર ભાગવત વિદ્વાન વિશ્વનાથ શાસ્ત્રી પણ બોલી ઉઠેલા કે સ્વામીશ્રીએ જેવું ભાગવત સમજાવ્યું તેવું તો સ્વયં શ્રીધર સ્વામી પણ ન સમજાવી શકે. વિદ્વતા અને સાધુતામાં સર્વોચ્ચ શિખરે વિરાજતા એવા સ્વામીશ્રી સંસ્થાના રસોડા ક્ષેત્રના પણ તજજ્ઞ હતા. અનેક પ્રકારના પકવાનો, શાક વગેરે બનાવવામાં માહેર અન્નકૂટની સામગ્રી જાતે બનાવતા. એક સાથે 10 શાક જાતે બનાવે, તેમ છતાં વઘારમાં નાખેલી મેથી કાળી પડવા ન દે. વળી પૂરણપોળી અને સુરતી દૂધપાકમાં તો તેમની આગવી હથોટી હતી. કોઈ પણ કાર્યમાં ખામી રહેવા દેવી નહીં, સર્વત્ર પૂર્ણતા ભરી દેવી તે તેઓનો સહજ સ્વભાવ હતો. મહામંદિરમાં નિર્માતા સ્વામીશ્રી સ્થાપત્ય કળામાં પણ એક ઉત્તમ સ્થપતિની ભૂમિકા નિભાવતા. ત્યારે મોટા મોટા આર્કિટેક્ટ્સ અને ઇજનેરો પણ ચકિત થઈ જતા. જયપુરમાં શિલ્પકાર ગિરધારીના કારખાનામાં એકવાર તેઓ પધારેલા. અહીં પડેલી બાલકૃષ્ણની મૂર્તિના બંને ચરણ માપસર ન હતા. સ્વામીશ્રીએ આવતા વહેત એ બાબતનું ધ્યાન દોર્યું ત્યારે શિલ્પીએ પણ પોતાની ભૂલ સ્વીકારી. સારંગપુરના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ સ્વામીશ્રીની આગવી શિલ્પકળાનું એક ઉત્તમ શિલ્પ છે. મંદિરોના નિર્માણમાં પથ્થરના ઘડતર કામ તેમજ નકશીકામમાં પણ એમને જ સૂક્ષ્મ સૂઝ. મંદિરના થાંભલા, શિખર, રમણા, પ્રદક્ષિણા, કોળી, બેઠક, ઘુમ્મટ, જાળી, દરવાજા, પગથિયા અને બારસાખ વગેરેમાં નકશી કેવી રીતે થવી જોઈએ તેની ઊંડી સમજ આપતા ત્યારે શિલ્પીઓ નતમસ્તક થઈ જતા.